નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું કે સંસદ બજેટ સત્ર રજૂ થયું છે અને બજેટ સત્રની અંદર ખેડૂતો, મહિલાઓ અને સામાન્ય લોકો માટે 15 મોટી જાહેરાત કરવામાં આવી છે। તેમની મોટી માહિતી, પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર, શું સસ્તું શું મોંઘું, લીલો દુષ્કાળ જાહેર, ખેડૂતોને 5 લાખ રૂપિયાની સહાય, વાહન, વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે, માહિતી જગત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને કામના અને ઉપયોગી સમાચાર સૌથી પહેલા આ ચેનલના માધ્યમથી તમને મળી જાય। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો બજેટથી કોને કેટલી આશા, મધ્યમ વર્ગને મળશે રાહત। આજથી સંસદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ એનડીએ ગઠબંધન સરકારનું પ્રથમ અને પીએમના નેતૃત્વવાળી મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બજેટ રજૂ કરશે। આને કેન્દ્રીય બજેટ કહેવાય છે। કેન્દ્રીય બજેટના એક દિવસ પહેલા એટલે કે આજે 22 જુલાઈના રોજ સંસદમાં ઇકોનોમિક સર્વે રજૂ થઈ શકે છે। ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતો પર પૈસાનો વરસાદ। આ વખતે કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ દ્વારા ખેડૂતો માટે તિજોરી ખોલી શકે છે। એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારવા અને કૃષિ સાધનો પર સબસિડી વધારવા સહિત ઘણી રાહતોની જાહેરાત કરી શકે છે। કિસાન સન્માન નિધિ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત રકમમાં વધારો થવાની દરેક શક્યતા છે। પાર્ટી સાથે સંકળાયેલા સંગઠનો અને કેન્દ્ર સરકારે ટેકો આપવા રાજકીય પક્ષો પણ ઈચ્છે છે કે સરકાર ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં થશે વધારો। ખેડૂત સંગઠનોએ કિસાન સન્માન નિધિ વધારવાની માંગ કરી છે। સરકારે વર્ષ 2018 અને 19માં ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની જોગવાઈ કરી હતી। ત્યારથી મોંઘવારી સતત વધી રહી છે અને તેથી ખેડૂતોના જીવનના ખર્ચમાં પણ વધારો થયો છે। તેને જોતા સન્માન નિધિની રકમ વાર્ષિક 10,000 થી 12,000 રૂપિયા કરવી જોઈએ। સરકાર આ અંગે આજે મહત્વપૂર્ણ જાણકારી આપી શકે છે અને વાર્ષિક 8,000 રૂપિયા સુધીની સહાય વધારી શકે છે તેવી પણ માહિતી મળી રહી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડમાં 5 લાખ રૂપિયાની લોન મળશે। હાલમાં ખેડૂતોને કેસીસી પર વાર્ષિક 7% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન મળી રહી છે, જેમાં સરકાર 3%ની સબસિડી આપે છે, એટલે કે ખેડૂતોને આ લોન વાર્ષિક 4% વ્યાજે દરે મળે છે। વધતી મોંઘવારી સાથે કૃષિ ખર્ચમાં વધારાને જોતા સરકાર 3 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 4 થી 5 લાખ રૂપિયા કરી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો બજેટમાં કોને શું લાભ મળશે। સામાન્ય લોકો માટે આ બજેટમાં હોમ લોન પર વ્યાજ માટે કપાતની મર્યાદા ઓછામાં ઓછા 3 લાખ રૂપિયા સુધી વધારવાની માંગ છે। તમામ માટે નવી આવાસ યોજનાની અપેક્ષા, સામાજિક ખર્ચના વધારો અપેક્ષિત છે। સાથે જ મિત્રો, નોકરી કરતા લોકોને એવી અટકળો છે કે સરકાર આવકવેરો મુક્તિ મર્યાદામાં ફેરફાર કરશે। તેનાથી મધ્યમ વર્ગ અને નોકરિયાત લોકોને ઘણો ફાયદો થશે। વધતી જતી મોંઘવારીના કારણે જૂની અને નવી આવકવેરા પ્રણાલીમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવા અને વર્તમાન 50,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા કરવાની માંગ છે। નવી પેન્શન યોજનાને વધુ આકર્ષણ બનાવી શકે છે, જેને લઈને હાલમાં સરકારી કર્મચારીઓ નારાજ છે। સાથે જો મિત્રો વાત કરીએ તો કામદારોને મનરેગા હેઠળ વેતનના દિવસો 100 દિવસથી વધારીને 150 દિવસ કરી શકાય છે। મનરેગા કામદારોને કૃષિ ક્ષેત્ર સાથે જોડાવા માટે નિર્ણય લઈ શકાય છે। યુવાનોને પણ સરકાર પર સૌથી મોટું દબાણ રોજગારીના તકો ઊભી કરવાનું છે। કૌશલ્ય વિકાસ અને રોજગારી પેદા કરતા ક્ષેત્રો માટે બજેટમાં ફાળવણીના વધારો થવાની શક્યતા છે। અગ્નિવીર જેવી યોજનામાં સૈનિકોને વધુ આર્થિક લાભની જાહેરાત કરી શકાય છે। મિત્રો, ત્યારબાદ જો વાત કરીએ તો મહિલાઓને રાંધણ ગેસથી લઈને આરોગ્ય સેવાઓ સુધી સબસિડી અપાશે। મહિલાઓને ટેક્સમાં છૂટ આપવામાં આવી શકે છે તેવા પણ વિચાર કરી રહી છે સરકાર। મહિલાઓ જમીન માલિક ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રકમ 12,000 રૂપિયા થઈ શકે છે। સાથે જ મિત્રો, ઉદ્યોગપતિઓને પણ લાભ મળી શકે છે। નેશનલ રિલેટ બિઝનેસ પોલિસી હેઠળ 10 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમા મેળવવાની અપેક્ષા રાખો। આ માટે માત્ર 6,000 રૂપિયાનું અંદાજિત પ્રીમિયમ। સરકાર ઉત્પાદન આધારિત પ્રોત્સાહક યોજના PLIનો વ્યાપ વધારી શકે છે। તેમના કાર્યક્ષેત્રમાં કાપડ, જ્વેરત અને હસ્તકલા જેવા ક્ષેત્રોમાં સમાવેશ કરવામાં આવી શકે છે।
મિત્રો, એક હવામાન સમાચાર ઉપર એક નજર કરી લઈએ તો અંબાલાલ પટેલની વરસાદને લઈને સૌથી મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેઓએ કહ્યું છે કે વડોદરા, આણંદ, ખેડબ્રહ્મામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, પંચમહાલ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, બનાસકાંઠા જિલ્લામાં વરસાદની ઘાતક આગાહી કરવામાં આવી છે. તાપી નદીમાં જળસ્તરોમાં વધારો થશે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે. મિત્રો, આગલા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ખાતર લેવા માટે 15,000 રૂપિયાની સહાય. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. ખેડૂતોની આવક બમણી કરવા તથા ખેતીની ખર્ચમાં ઘટાડો કરવા માટે યોજના બહાર પાડવામાં આવે છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ જાહેર થયા છે. દેશમાં આજે 22 જુલાઈના રોજ ઇંધણના ભાવમાં કોઈ બદલાવ નથી કરાવ્યો. SMS-થી પણ તમે પેટ્રોલ ડીઝલના ભાવ જાણી શકો છો. દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો લીલો દુષ્કાળ જાહેર, ખેડૂતોને સહાય આપવા વિનંતી. હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે. સાથે મિત્રો, ઘણા એવા ખેડૂતો છે કે જેમના ખેતરમાં વારંવાર કપાસિયા સોંપી અને નાશ પામ્યા છે. આ પછી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેથી સરકાર આ બધા વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માટે ખેડૂતો સહાય ચૂકવવી જોઈએ. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશીપ. જો તમારા પણ ઘરમાં કોઈ બેન દીકરી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરે છે તો તેમને સરકાર તરફથી મળશે 50,000 રૂપિયાની સહાય. નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ 9માં 10,000 રૂપિયા, ધોરણ 10માં 10,000 રૂપિયા અને ધોરણ 11માં 15,000 સાથે ધોરણ 12માં 15,000 રૂપિયા. આમ કુલ 4 વર્ષમાં કુલ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારા ઘરની વાર્ષિક આવક છે તે 6 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોંઘવારીમાંથી મળશે રાહત. હાલ દેશમાં બટાકા, ડુંગળી, ટમેટાના ભાવ આસમાને છે. રિલેટ માર્કેટમાં એક મહિના પહેલાં ટામેટાના ભાવ બમણા થયા છે. બટાકાના ભાવ 40 થી 45 રૂપિયા, ડુંગળીના ભાવ 50 થી 55 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે. ટામેટાની છૂટક કિંમત 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી છે. જોકે આવનારા અઠવાડિયામાં તેમના ભાવ ઘટે તેવી આશા છે. જો હવામાન પ્રતિકૂળ રહેશે તો ટામેટા, બટાકા અને ડુંગળીના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરીએ તો આજના સોના ચાંદીના ભાવ. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 350 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ 67,900 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 67,550 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 380 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ 74,070 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 73,690 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 200 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે ચાંદીના ભાવ પણ 95,000ને પાર પહોંચ્યા છે. મિત્રો, વાહન ચાલકોને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. વીમા વગરના વાહન ચલાવશો તો થશે જેલ. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધો છે. મોટર વ્હીકલ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે.